કુંડલ બનાવવા માટે યલો મોતી જેકો મોતી લઈ લીધા છે અને ઓરેન્જ મોતી થોડી મોટી સાઇઝના લઈ લીધા છે. બંને કાચના જ મોતી લીધા છે. સોય અને દોરો લઈ લીધો છે. 10 મોતી પોરવી લીધા છે યલો કલરના. હવે એક રેડ મોતી લઈ લેશું. અને 5 મોતી બંને સાઈડ 5 મોતી રહે એ રીતના બધા 5 મોતીમાંથી નીકળી જશું. પહેલાં આ સાઈડના 5 મોતીમાંથી નીકળી જઈએ એટલે આ દોરો હોય એને આવી રીતના સામે બંને દોરાની ગાંઠ વાળી લેવાની છે. આવી રીતના 2-3 વખત ગાંઠ વાળી અને દોરો કટ કરી લેશું. હવે ગાંઠ વળાઈ ગયા બાદ 4 મોતી યલો કલરના લઈ લેશું. મોતી લઈ લઈએ એટલે પાછું જે આપણે સ્ટાર્ટિંગમાં અત્યારે 4 લીધા હોય મોતી એમાંથી બધામાંથી નીકળી જશું. પાછી એકવાર બધા મોતીમાંથી નીકળી જવાનું છે. બધામાંથી નીકળી ગયા બાદ આ જે ફર્સ્ટ હોય એમાંથી બી નીકળી જશું. અને ખાસ ધ્યાન રાખવાનું વચમાં જરા બી દોરો ના દેખાવો જોઈએ. જો દોરો દેખાશે તો પરફેક્ટ ફિનિશિંગ નહીં આવે. પછી આ આવી રીતના હોય તો આને આમ ટર્ન કરી દેવાનું અને આ મોતીમાંથી નીકળ્યા જ્યાંથી દોરો નીકળતો હોય એના પછીનામાં રાઉન્ડ ફરી રીતના આ બંને વચ્ચે મોતી આવી રીતના બેસી જવું જોઈએ. સહેજ ખેંચી લ્યો એટલે ને આખો રાઉન્ડ ફરી અને અહીંયા ઉપર આપણે ગાંઠ વાળી લેવાની છે. અહીંયા ગાંઠ વાળી અને વધારાનો દોરો છે એને કટ કરી લેશું. તો રેડી છે કુંડલ. આ માલાજી આપણે બનાવ્યા હતા એના મેચિંગ જ કુંડલ બનાવેલા છે. આ માલાજીનો વિડીયો જોવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે તો આપ ઇઝીલી જોઈ શકશો. અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. જય શ્રી કૃષ્ણ.